હાય ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. જય માતાજી ગાઈસ, તમે બધા મજામાં હશો. આજમાં ચડાવવાના કવર ગોદરાનું. પહેલાં તો કવર લઈ લઉં, મેં હાડીનું બનાવ્યું હતું. જો ગાઈસ કવર લઈ લીધું. હવે ગોદરું કાઢી દઉં. તે તો લાઈટ લઈને જોઈ હડો મને ગોદરું કાઢવા દે, ચાદર લેવા દે. આરી કવર કાઢી નાખવાનું, નાડી ચડાવવાનું. જો આ કવર હવે કાઢી નાખું. કાતરથી બધા દોરા ખોલી દઉં. જો પેલા બધા દોરા ખોલી દઉં આ બધા, પછી અંદરથી ગોદરું કાઢું, પછી કવર લગાવી દઉં. જો ગાઈસ દોરું ખોલવાનું ચાલુ કરી દીધું. જો અંદરથી ગોદરું નીકળ્યું. આરી ગોદરું અંદર પણ મેં કવર લગાવી દઉં. જો બીજા બધા દોરા હી, આ બધા દોરા ખોલવા રહેવાના. જો હું હવે કાઢવા માંડી ગોદરું અંદરથી. બધા દોરા હી ભરેલા, એટલા દોરા કાપી નાખીને પછી કાઢું. જો જે નહીં કરતા એના કાઢતાથી કાપી નાખું, પછી ગોદરું કાઢું અંદરથી. જો ગોદરું જો ગઈશ. હવે હું કવર નીચે પાથરી દઉં. કવર ઉપર હવે ગોદરું પાથરું પહેરાવા માટે. જો કવર ઉપર ગોદરું પાથરીને હવે હું ગોળ ગોળ વાળી દઉં, એટલે કવરના અંદર ગોદરું જતું રહેશે. જો અમે ઊંધું કરી નાખ્યું, ગોળ વાળીને એટલે અંદર જતું. જો કઈશ કવર ચડાવ્યું આટલું, બધું વધવાનું બાકી ફાયદો રહી. રાજુભાઈ આવે શાકભાજી લઈ, જુ લાય તીતના દાદી જાય તો અદર જ્યુસ અમારે. કેટલા કરું? 500 ના તીત તો પકી ગયા. 250 જો અમારે તીતના જવું બહાર અંદર લાવી દીધો મી. તીતના જવાડો અમારા એકાંશ જેવા રમી માટીમાં. તીતને તો હજુ જવું બહાર. એકાંશને તમારે રમવાની બહુ જ મજા આવે માટીમાં. જવું હવે કવર કરવા. જુઓ આટલા કોમકા ચટકીઓ આ કર્યું સીધું. જો હવે દોરું લીધું, એ પતી જાય દોરું એટલે હવે બીજું લેવાનું. જો ગાઈસ મેં હાલમાં હું દોરું કરી દીધું. હવે ચાલુ કરી દઉં વધવા માટે. જો ગાઈસ ફાય દોરાથી ચાલુ કરી દીધું વધવાનું. અને એમાં તીતું એક હિંચકામાં. જો ગાઈસ મોટલાઈ હતો આ જો આ એકાંશ આવ્યો. હું વધુ નહીં આવીને ફરવા માંડ્યા ગોદરામાં. બેજો એક બાજુ. જો તીત વગાડશે હેચકો. એકાંશ આટલે બેજા. હા
એકાશ તા મમ્મા છો જઈ હાલે જો શીકુ હેચકો ખાય ખુલ્લો હોરે દરવાજો તાર ઓગળી આવી જશે ને તો વાગશે હા તો આમ રાખ એકાંશ આ અંગૂઠા વાગશે તને તું આમ રાખે ને તો રવા દે વાગ એકાંશ નહીં માનતો લે ખુલ્લી હોરે ખુલ્લો દરવાજો તીથે હેચકો ખાય હોરે ખુલ્લો બસ જો ગઈ સવાર રૂમમાં ગોદરું લાવી દીધું મેં કવર કરવા લાઈટ જતી રહેતી એટલા રૂમમાં લાવ્યું પેલા રૂમમાં અંધારું થઈ ગયું લાઈટ જતી રહેતી અને જો દરવાજો ખુલ્લો એટલે બહારથી અજવાળું આવે ને એટલા માટે આ રૂમમાં લાવી દીધું લાઈટના જવી જ જાય આપણે કામ પૂરું કરી દેવાનું અધૂરું નહીં મેકવાનું કામ ચાલુ કરી હતી કવરનું જો થઈ ગયું બની ગયું ઠીક ઊંઘી ગયા એકાંશ ભૂ સોટી ભૂ રાતે મસ્ત ઠંડો ઠંડો પવન આવશે ભૂ જાય કંશા મસ્ત રીતે પાણી છોટી બહુ મજા આવે ને તો સમાજ લેગી દેવા માંડે એકાંશની અને તીથ જો આમાં તીથ તો હેરાન કરો તીથને મજા આવે પાણી છોટવું એને પણ એકાંશ આપતો નહીં પાણી છોટવા મજા આવી હોવાનું તો પેલન જો પેલન છે શીખુ પલરે નહીં તું રવા દે શીખુ ના મને નહીં જો ગઈસ અમારથી થવા બે જ્યાં હી એકાંશને એકડવા માટે એકાંશના મોટા ભાઈ એ મોટા ભાઈ તા મોટો ભાઈ કોણ તીથ તીથ એકોડા હોય એકાંશનો એ ઓસ્કર ના માર જો મોટો ભાઈ ને એના ભાઈ ના એકોડા અને પેલા જેવા હસી કોણ મજા આવે યાર ઓન છે મજા આવે
ભાઈ નહીં એકોડા જો દોરી આલું મોટો ભાઈ ને એના ભાઈ નહીં એકોડો તો ગાઈસ ઈવન હેચકો ઘરમાં કાઢીને લઈને આવ્યા હવે ચોકન ભરાવશો તમે હવે ઈ ચો ભરાવા એવું જો ગાઈસ અમારા ચીઝનો હેચકો ભરાવાનું ચાલુ હો એટલે ભરાવાનું જો ગાઈસ હેચકો તો આટલા લગાવે પણ થોડો ઊંચો પડે થોડો નીચો કરીએ જો ઓકળો ભરાય તો પણ હેચકો ને ઊંચો પડતો હતો એટલે મેળ ના આવ્યો એટલે અમારે તી થાય ને હવે હેચકો લઈને ઘેર હેડે પાછા જો એકાંશે જતો રે ઊંચો પડ્યો નહીં તીથના તો નેચું જો હોય ને એકતા ફાવે એટલે પાછા લઈને હેડે પેલો એકાંશ જો